લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીના ચીન પર નિવેદન મામલે સત્તા પક્ષનું આક્રમક વલણ. કયું નિયમ અંતર્ગત ચર્ચા થાય તે આવશ્યક, તથ્યો વગર વાત કરવી વ્યર્થ. રાષ્ટ્રીય સુરક્ષા મામલે ગંભીરતા જરૂરી. વિપક્ષ નેતાના નિવેદન વિરુદ્ધ સંસદીય કાર્યમંત્રીની તીખી પ્રતિક્રિયા. કયું સંસદના નિયમોનું થયું ઉલ્લંઘન. રાજ્યસભામાં જળ પ્રદૂષણ મામલે પૂછાયેલા પ્રશ્ન પર જળશક્તિ મંત્રીએ આપ્યો જવાબ. કયું દેશના ભૂગર્ભમાં મોટા ભાગે પીવા યોગ્ય પાણી, તો 16 કરોડ ઘરોમાં નળથી જળ પહોંચાડી રહ્યું હોવાની આપી માહિતી. ગુજરાતમાં રેલવે નેટવર્કનો બુલેટ ગતિએ વિકાસ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેફ્ટી પ્રોજેક્ટ માટે કેન્દ્ર તરફથી ₹17,366 કરોડની ફાળવણી. 2009ની તુલનાએ ચાલુ વર્ષે 29 ગણો ઉછાળો. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પોરબંદર, મોરબી, ઓખા અને હાપા સહિત 19 સ્ટેશનોનું કામ પૂર્ણ. મહેસૂલી ક્ષેત્રે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. રીગ્રાન્ટ કરેલ અથવા કરવાને પાત્ર હોય પણ ન થયેલ હોય તેવી જમીન સરળતાથી કરી શકાશે નિયમબદ્ધ. પ્રવર્તમાન જંત્રીના 20% કબજા હકની રકમની કરવાની રહેશે ભરપાઈ. મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થયા સહભાગી. કયું સંત, શાસ્ત્ર અને મંદિર ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ. પૂજ્ય મહંત સ્વામીએ આ આધારસ્તંભોને મજબૂત કરવાનું કર્યું કાર્ય. મંગળવારથી ખુલશે રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન. અર્જુન, કૃષ્ણ, અશ્વિની સહિત 145 પ્રકારના ગુલાબોની વિવિધ પ્રજાતિ તેમજ 85 પ્રકારના વિવિધ ફૂલોના છોડ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર. ઓફિશિયલ વેબસાઇટ પરથી કરી શકાશે બુકિંગ. 31મી માર્ચ સુધી ખુલ્લું રહેશે. ગાઝા અને ઇજિપ્ત વચ્ચે સ્થિત રાફા બોર્ડર ક્રોસિંગને આંશિક રૂપે મુકાઈ ખુલ્લી. હાલ 50-50 લોકોને આવવા જવાની પરવાનગી. ઈયુએ કહ્યું, શાંતિ તરફ નક્કર પગલું. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો. આગામી 24 કલાક દરમિયાન વડોદરા, ભરૂચ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં કમોસમી વરસાદની શક્યતા. પંચમહાલમાં કમોસમી વરસાદ, ઘઉંના પાકને નુકસાન થવાની ભીતિ.